જ્યારે ફ્રેન્ડ્સ કંઈ જ સમજમાં ના આવે ને ખરેખર કંઈક ટેસ્ટી ખાવું હોય તો આ રેસીપી છે તમારા માટે. એકવાર પૌવાની અંદર બેસનનું ખીરું નાખી જો એકવાર તમે આ રેસીપી બનાવી લીધી તો સમોસા કચોરી બધું જ ભૂલી જશો. બધી જ રેસીપી આના આગળ ફીકી લાગશે. નથી બટાકા બાફવાના કે નથી કાચા બટાકાનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો. બટાકા વગર ફક્ત 2 સામગ્રીથી સરસ મજાની ટેસ્ટી રેસીપી તૈયાર. જ્યારે શાક રોટલી બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે પૌવાની અંદર બસ આ રીતે ખીરું નાખી દો અને ત્યારબાદ જુઓ કમાલ. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દે. તો આ માટે સૌથી પહેલાં 1 વાટકી ભરીને મેં પૌવા લીધા છે. પૌવાને કોઈ પણ કાણાવાળા વાસણની અંદર તમારે લઈ લેવાના અને ત્યારબાદ નીચે કોઈ પણ પહોળું વાસણ મૂકી દેવાનું અને આ રીતે પૌવાને તમારે પાણીની મદદથી સારી રીતે વોશ કરી લેવાના હશે. તો 1 થી 2 ગ્લાસ જેટલા પાણીની મદદથી હું પૌવાને આ રીતે વોશ કરી લઉં. જુઓ કેટલું ગંદુ પાણી નીચે નીકળ્યું છે. હવે પૌવાને તમારે આ રીતે થોડી વાર માટે રાખી મૂકવાના કે જેથી જે થોડું ઘણું પાણી હોય એ દૂર થઈ જાય. આની અંદર આપણે થોડુંક ચોખ્ખું પાણી એડ કરીશું ફરીથી. તો ફક્ત અડધી મિનિટ માટે મેં આને આ રીતે રહેવા દીધા હતા. જે પાણી હતું થોડું ઘણું એ દૂર થઈ ગયું છે. બધું જ પાણી દૂર કરવાની જરૂરિયાત નથી. હવે ફ્રેન્ડ્સ કોઈ પણ એક બાઉલની અંદર જે પૌવા છે બધા જ આપણે નીકાળી લઈશું. અને હા, બહુ વધારે પડતું તમારે આની અંદર પાણી દૂર કરવાની જરૂરિયાત નથી. મતલબ કે અડધી મિનિટ માટે તમે રાખશો પૌવાને જે રીતે મેં રાખ્યા તો પણ ચાલશે. હવે ફ્રેન્ડ્સ આની અંદર આપણે ચમચીની મદદથી થોડું પાણી એડ કરીશું. તો અત્યારે હું 4 ચમચી જેટલું આની અંદર પાણી એડ કરું છું. જો તમને ઓછું લાગે તો તમે પાછળથી પણ પાણી એડ કરી શકો છો, બટ શરૂઆતથી તમારે વધારે પાણી એડ નહીં કરી દેવાનું આની અંદર. હવે બસ સારી રીતે ચમચીની મદદથી એકવાર આને મિક્સ કરી લઈશું કે જેથી બધી જ જગ્યાએ પાણી એક સરખી રીતે લાગી જાય. હવે બસ આને થોડી વાર માટે ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. હવે બીજા બાઉલની અંદર 1 વાટકી ભરીને મેં લીધું છે બેસન, ચણાનો લોટ. હવે ફ્રેન્ડ્સ તમે જે પણ વાટકીની મદદથી ચણાનો લોટ લીધો હોય બસ એ જ વાટકીની મદદથી તમારે આની અંદર પાણી એડ કરવાનું. તો જુઓ 1 વાટકી જેટલું મેં અત્યારે પાણી લીધું છે. બટ હા, બધા જ પાણીનો ઉપયોગ અત્યારે નથી કરવાનો. આપણે શું કરીશું, આ રીતે થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું કે જેથી આની અંદર ગાંઠો ન પડે. છેલ્લા 15 થી 16 વર્ષના અનુભવ ઉપરથી ફ્રેન્ડ્સ આટલી સરસ મજાની હું રેસીપી વિચારી શકું છું અને ટેસ્ટી રેસીપી બનાવી શકું છું અને તમારી સાથે શેર કરી શકું છું. જો ફ્રેન્ડ્સ જે બેટર છે આપણે આટલું અત્યારે ઘટ રાખીશું અને જે પાણી છે તો ફ્રેન્ડ્સ અડધી વાટકી ભરીને મેં આની અંદર પાણીનો ઉપયોગ કર્યો છે. જો 1-2 ચમચી વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. હવે ટેસ્ટ એવા મસાલામાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. બહુ જ ઓછા પ્રમાણમાં 3 થી 4 ચપટી જેટલી જ મેં આની અંદર હળદર એડ કરી છે. હળદર વધારે એડ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો રેસીપીનો કલર સારો નહીં આવે. હવે 1 મોટી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને 5 ચમચી ભરીને મેં આની અંદર હિંગ એડ કરી છે. હવે બધા જ મસાલા સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આની અંદર બીજા કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. આટલા ઇનફ છે. જે કણીઓ છે એને આપણે આ રીતે ભાગી દઈશું. જો હાથની મદદથી એકદમ ઇઝીલી આ કણીઓ દૂર થઈ જશે આ રીતે કરવાથી. જો કદાચ થોડી ઘણી રહી જાય છે તો એનાથી પણ કોઈ જ ફરક નથી પડવાનો. ઓકે, તમારી જે રેસીપી છે એકદમ પરફેક્ટ જ તૈયાર થશે. તો પણ જુઓ બેટરની થિકનેસ તમે ફરીથી જોઈ શકો છો. જે આ બેટર છે હજુ પાતળું થશે, બટ અત્યારે તમારે પાણી એડ નથી કરવાનું. આપણે લાસ્ટમાં એડ કરીશું. જુઓ અત્યારે જે થિકનેસ છે મેં આટલી રાખી છે. આની જે પૌવા છે તમે જોઈ શકો છો થોડાક ડ્રાય થઈ ગયા છે. આપણે હાથની મદદથી સારી રીતે આને મસળી લઈશું એકવાર કે જેથી કોઈને ખબર પણ ન પડે કે જે તમે આ રેસીપી છે બનાવી છે પૌવામાંથી તૈયાર કરી છે. ચાલો ટેસ્ટી એવા મસાલામાં સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ભરીને મેં ધાણા પાવડર એડ કર્યો છે. 5 ચમચી કરતાં ઓછી હળદર એડ કરી, 1 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર અને ખૂબ જ સરસ આનો ટેસ્ટ લાગે એ માટે ફ્રેન્ડ્સ કાચા શિંગદાણાને મેં વાટી લીધા છે. તો આ 4 થી 5 મોટી ચમચી ભરીને મેં શિંગદાણા લીધા છે વાટીને. ફોતરા સાથે જ આપણે આને વાટી લઈશું. ફોતરા દૂર કરવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. હવે 4 થી 5 ચમચી જેટલી આપણે કોથમીર એડ કરીશું કે જેથી આ જે રેસીપી છે ખૂબ જ ટેસ્ટી લાગે. હવે બધા જ મસાલા પૌવા સાથે સારી રીતે એકવાર આપણે મિક્સ કરી લઈશું. જો તમને પસંદ હોય તો તમે બાફેલું બટાકું પણ આની અંદર એડ કરી શકો છો, બટ બિલકુલ પણ એડ કરવાની જરૂરિયાત નહીં રહે જ્યારે મારી રીતે તમે આ રેસીપી એકવાર બનાવશો તો. અને હા, વધારે આને ફ્લેવરફુલ બનાવવા માટે ફ્રેન્ડ્સ જો તમે લીંબુનો રસ અને ખાંડ એડ કરશો તો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે. બટ હા, અત્યારે હું લીંબુનો રસ અને ખાંડ એડ એટલા માટે નથી કરતી કેમ કે એક સરસ મજાની અલગ ફ્લેવર હું આની અંદર ઉમેરવાની છું. તો આ માટે મેં 1/2 વાટકી જેટલું પાણી લીધું છે. 1/2 વાટકી કરતાં થોડુંક વધારે છે અને અડધી વાટકી કરતાં સામાન્ય ઓછું છે.
તમે અડધી વાટકી જેટલા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આની અંદર 4 થી 5 મોટી ચમચી ભરીને મેં દાબેલીનો મસાલો એડ કર્યો છે. જો દાબેલીનો મસાલો ન હોય ફ્રેન્ડ્સ તો લીંબુનો રસ અને જે ખાંડ છે એનું જે પ્રમાણ છે તમારે આગળ પડતું રાખવાનું કે જેથી જે રેસીપી છે ટેસ્ટી જ બનશે. જ્યારે આ રેસીપી બનાવવાની હોય ત્યારે હું લીંબુનો રસ અને ખાંડનો જ ઉપયોગ કરું છું. બટ દાબેલીનો મસાલો ઘરે હતો એટલા માટે મેં આજે એક અલગ ફ્લેવરથી તૈયાર કરી છે આ રેસીપી. અને હા ફ્રેન્ડ્સ, જો દાબેલીનો મસાલો ન હોય, લીંબુનો રસ અને તમે ખાંડ એડ કરવાના હોય તો આની અંદર થોડું થોડું કરીને તમારે પાણી એડ કરવાનું અને મિક્સ કરતા રહેવાનું, કેમ કે આપણે દાબેલીના મસાલા સાથે પાણી એડ કર્યું છે જેથી સારી એવી એક સોફ્ટનેસ આવશે. એટલા માટે પાણી ચોક્કસથી એડ કરજો આની અંદર. જો ઓછું લાગે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો, કેમ કે જે પૌવા છે એ પાણીને શોષવાનું કાર્ય કરતા હોય છે. એટલા માટે જો થોડુંક સોફ્ટ હશે તો ચાલશે, બટ બહુ ડ્રાય નહીં રાખતા, નહીં તો ખાવાની મજા નહીં આવે. કેટલું સોફ્ટ રાખવું એ પણ હું તમને બતાવીશ. જુઓ, વિડીયોની અંદર તમે જોઈ શકો છો આટલું સોફ્ટ હોવું ખૂબ જ જરૂરી છે. અને આ ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી હોય, ઉપયોગી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, સવારે હું બહુ જ થાકી ગઈ હતી, બહુ જ બધું કામ હતું ઘરનું, એટલા માટે મેં શું કર્યું, જે આ પૌવાનું મિશ્રણ છે અને ખીરું છે એને થોડી વાર માટે સાઈડમાં મૂકી દીધું હતું અને સાંજે હું આ રેસીપી બનાવી રહી છું અત્યારે. તો ફ્રેન્ડ્સ, સાંજે જ્યાં મિક્સર છે વધારે પડતું ડ્રાય થઈ ગયું છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર, તો મેં આના માટે થોડુંક ફરીથી પાણી પણ એડ કર્યું. તો ફ્રેન્ડ્સ, જે મિક્સર છે જુઓ અત્યારે ડ્રાય છે, તો હું થોડુંક પાણી એડ કરી દઉં અને આના સરસ મજાના બોલ્સ તૈયાર કરી દઉં. મેં તમને જ્યારે સ્ટાર્ટિંગમાં બતાવ્યું હતું બસ એટલું જ તમારે સોફ્ટ રાખવાનું. અને જો તમે તરત તૈયાર કરશો તો પાણીની પણ જરૂરિયાત નહીં રહે. જો પાવાટકી કરતાં થોડુંક વધારે પાણી એડ કર્યું હશે તો બિલકુલ પણ ફરીથી પાણી એડ કરવાની જરૂરિયાત નહીં રહે. જેટલું સોફ્ટ હશે એટલી જ રેસીપી ખૂબ જ સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ, જુઓ ફાઇનલી બધા જ બોલ્સ મેં આ રીતે તૈયાર કરી દીધા છે. જે ખીરું છે અત્યારે તમને ઘટ લાગી રહ્યું છે, બટ હજુ આપણે થોડુંક આની અંદર એક વસ્તુ એડ કરીશું કે જેથી સરસ મજાનો થોડુંક સોફ્ટ પણ થઈ જશે અને ફ્લફી તૈયાર થશે. તો આના માટે 5 ચમચી કરતાં વધારે અને અડધી ચમચી કરતાં ઓછા મેં ખાવાના સોડા એડ કર્યા છે. એના ઉપર આપણે એક મોટો ચમચો ભરીને, મતલબ કે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. ગરમ તેલનો મેં અત્યારે ઉપયોગ કર્યો છે. મેં સાઈડમાં તેલને ગરમ કરવા મૂક્યું હતું. હવે સારી રીતે આને આપણે ફેટી લઈશું. સારી રીતે ફેટ્યા બાદ આની અંદર ફરીથી આપણે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીશું અને ફરીથી આને એકવાર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જે પાણી છે તમે લાસ્ટમાં પણ એડ કરી શકો છો, એટલા માટે એકી સાથે બહુ જ બધું પાણી એડ નહીં કરી દેવાનું. અને હા, ખીરું બહુ જ તમારે પાતળું તૈયાર નથી કરવાનું ને બહુ ઘટ પણ નથી રાખવાનું. જુઓ, આ જે થિકનેસ છે એકદમ પરફેક્ટ છે. હવે જે આપણે તૈયાર કર્યા છે બોલ્સ એ આની અંદર ઉમેરી દઈશું. ખીરાની અંદર ડીપ કરી દેવાના અને ત્યારબાદ ગરમા ગરમ તેલની અંદર આપણે એકી સાથે બધા જ જે બોલ્સ તૈયાર કર્યા છે, જો પહોળું વાસણ હશે તો એકી સાથે બધા જ બોલ્સ સારી રીતે ફ્રાય થઈ જશે. શરૂઆતમાં ફ્રેન્ડ્સ, જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની. તેલ સારી રીતે ગરમ થઈ જાય, એક બોલ્સ તમે આની અંદર એડ કરો ત્યારે તમને લાગે કે તેલ સારું એવું ગરમ થઈ ગયું છે, ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. બધા જ બોલ્સ આ રીતે એડ કરી દેવાના અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે તમે મીડિયમ રાખી શકો છો. મીડિયમ ફ્લેમ ઉપર આપણે સારી રીતે આને ફ્રાય કરીશું, આ રીતે ટર્ન કરતા જઈને. 2 મિનિટની અંદર સરસ મજાના કૂક થઈ જતા હોય છે. અને હા, જ્યારે પણ આને ફ્રાય કરો છો ત્યારે આખા ડૂબે તે રીતે તમારે ફ્રાય કરવાના કે જેથી સારી રીતે આ ફ્રાય થઈ શકે. સરસ મજાનો આનો ડાર્ક કલર થઈ ગયો છે. બસ આટલું ઇનફ છે, બહુ વધારે ડાર્ક કરવાની જરૂરિયાત નથી. મેં ગેસ બંધ પણ કરી દીધો. જો એકદમ પરફેક્ટ રીતે આ તૈયાર થયા છે. ચાલો કોઈ પણ પ્લેટની અંદર આને નીકાળી લઈશું. ચાલો ફ્રેન્ડ્સ, સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. જો કે હવે અંધારું થવા આવ્યું છે, ચાલો ફટાફટ હું તમને આનું રિઝલ્ટ બતાવું. જો ફ્રેન્ડ્સ, સરસ મજાની ટેસ્ટી ગરમા ગરમ આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ અંદરથી આનું ટેક્સચર વાવ બની છે ને, બટાકા જેવી જ તમને લાગતી હશે, બટાકા વડા જેવી. ચાલો ફટાફટ આનો ટેસ્ટ કરી લો અને તમને સાચી માહિતી આપો કે મને આ રેસીપી કેવી લાગી. વાવ, ખરેખર સુપર્બ લાગી રહી છે. ચાલો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લો અને આનો ટેસ્ટ કરી લો કે આની સાથે કેવી લાગી રહી છે આ સરસ મજાની રેસીપી. વાવ, ખરેખર સુપર્બ A1 લાગી રહી છે ફ્રેન્ડ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને હા, વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં.